સમાચારોમાં વાત કરીએ દ્વારકાની તો ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે। ત્યારે દ્વારકાના જામખંભાળિયામાં કારમાં લાલ લાઇટ લગાવી ફરતો નકલી અધિકારી ઝડપાયો છે। લોકોને નકલી અધિકારી બનવાના અભરખા હજી ઉતર્યા નથી। દ્વારકાના જામખંભાળિયામાં લાલ લાઇટ વાળી કાર લઈને ફરતો નકલી અધિક કલેક્ટર ઝડપાયો છે। આ શખ્સ લોકોને અધિક કલેક્ટરની ઓળખ આપતો હતો અને ખાનગી કારમાં લાઇટ લગાવી હતી। આ ઠગનું નામ જીલ પંચમત્યા છે, જે નકલી અધિકારી બની રોફ જમાવે છે અને કારમાં લાલ લાઇટ લગાવીને ફરતો હતો। પોલીસે આ શખ્સને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે। તે રાજ્ય સરકારનો માણસ હોવાની લોકોને ચર્ચા કરતો હતો અને સરકારમાં કંઈ કામ હોય તો કરાવી આપીશ તેમ કહેતો હતો। આ કેસમાં અન્ય એક યુવતી કેશા દેસાઈ તેની સાથે હતી, જેની ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે કેસમાં વધુ તપાસ શરૂ કરી છે। જામખંભાળિયામાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી અને ડુપ્લિકેટ અધિકારીના બોર્ડ તેમજ લાલ લાઇટ વાળી સેલેરિયો કાર ઝડપી છે। એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એડીએમ લખેલી કાર પોલીસે ઝડપી પાડતા લોકો પોલીસ સ્ટેશનને જોવા ઉમટી પડ્યા હતા। આરોપીએ કોઈ પાસે કામના બહાને રૂપિયા લીધા છે કે નથી લીધા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। ગઈ તારીખ 21/3/2025 ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીએસઆઈ શ્રી વીએમ સોલંકી તેમજ ખંભાળિયા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને એક